નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો ઐર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોયે સવ્વસાહુણમ, એસો પંચનમુક્કારો સૌ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિમ પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયને. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતા જ્ઞાતારમ વિશ્વતત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતાયાનંત ભાવ ભેદાથી ભરેલી બલી અનંતાયાનંતનાય નિક્ષે વ્યાખ્યાની છે. સકલ ગત હિત હરિણી મોહ હરિણી મોક્ષ હરિણી પ્રમાણી છે. જેને મારાખ ગીતે વ્યર્થ અપવાતી નિજમાતી મપાઈને માની છે. અહોરાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતાય દિનેશ્વર વાણી વાણી જાણી એને જાણી છે. ગુરુ રાજ
સ્વાધ્યાયમાં આજે આશ્રવ ભાવના ઉપર વિચાર કરીએ છીએ. આશ્રવ એટલે આવવું, કર્મોનું આવવું. સંવર એટલે રોકાવું અને બંધ એટલે બંધાઈ જવું. 57 પ્રકારથી આશ્રવ થાય છે. 12 પ્રકારની અવિરતિ, 16 કષાય, 9 નોકષાય, 5 મિથ્યાત્વ અને 15 યોગ. આ બધા મળીને 57 આશ્રવ દ્વાર એટલે પાપને પ્રવેશ કરનારા પ્રનારા છે. 57 પ્રકારથી આશ્રવ થાય છે. તો આશ્રવનો જ્યાં સુધી ખ્યાલ નથી આવતો ત્યાં સુધી કશાય ભાવો આપણા ઘડતા નથી. આત્માયને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં. ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી જ્ઞાની એવા જીવને. જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. દ્રષ્ટાંત આપે છે કે મહાવિદેહમાં વિશાળ પુંડરીકિણી નગરીના રાજ્ય સિંહાસન પર પુંડરીક અને કુંડરીક 2 ભાઈઓ સ્થિર હતા. રાજના સિંહાસન ઉપર આ બંને ભાઈઓ રાજ કરતા હતા. એક વેળા મહાતત્વ વિજ્ઞાની મુનિરાજ વિહાર કરતા ત્યાં આવ્યા. પુંડરીકિણી નગરીમાં આવ્યા મુનિરાજ વિહાર કરીને. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરીક દીક્ષાનો રક્ત થયો. મુનિનો બોધ સાંભળ્યો ને વૈરાગ આવી ગયો અને એને દીક્ષા અંગીકાર કરી લીધી. આપણે આટલા વર્ષથી બોધ કરી જાય છે પણ દીક્ષાની વાત તો જવા દો, પણ સામાન્ય નાના વ્રતો સાવકના જીવ લેતા નથી. કહીએ તો કે વ્રતો પણ આશ્રવ છે. શું હોય? વ્રતો પણ આશ્રવ છે. જાણે 24 કલાક નિર્જરામાં વર્તો હોય ને એવી રીતે વાત કરતો હોય. તો રત્નત્રયધારી મુનિ પાસેથી વૈરાગ્યનો બોધ સાંભળવો એ પણ એક મહાન પુણ્યનો ઉદય હોય તો બને છે. તો વચનામૃત સાંભળી અને કુંડરીક દીક્ષા ગ્રહણ કરી કુંડરીકે. અને ઘેર આવ્યા પછી કુંડરીકને રાજ સોંપી અને ચારિત્ર અંગીકાર કર્યું. સરસ નિરસ આહાર કરતા થોડા કાળે તે રોગગ્રસ્ત થયો. તેથી તે ચારિત્ર પરિણામે ભંગ થયો. રોગ થયો એટલે ચારિત્રનો ભંગ થયો. પુંડરીકિણી મહાનગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો મુપટી અથવા પીસી કમંડળ વૃક્ષે વળગાડી મૂક્યા. કેમ કે સાધુ થઈ ગયા તો પાછા ફરીને આવ્યા. હવે એને રાજ જોઈએ છે અંદરમાં. એટલે અશોકવાડીમાં આવી અને ઓઘો અને મુપતિ પીછી અને કમંડળ એ ત્યાં વૃક્ષ ઉપર વળગાડી મૂક્યા.
નિરંતર તે પરિચિંતન કરવા માંડ્યો કે પુંડરીક મને રાજ આપશે કે નહીં આપે. પહેલાં એ રાજા હતો, આ તો સાધુ થઈને પાછો ફરીને પાછો આવ્યો. વન રક્ષકે પુંડરીકને ઓળખ્યો. તેણે જઈને પુંડરીકને વિદિત કર્યું કે આકુળ વ્યાકુળ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરીક ગાદી પર હતો, રાજ કરતો હતો. એના માણસો આવીને કહ્યું કે તમારો ભાઈ પહેલાં રાજા હતો, એ આકુળ વ્યાકુળ થઈ અને આ અશોક બાગની અંદરમાં આવ્યો છે. પુંડરીકે આવીને પુંડરીકના મનોભાવ જોયા અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. એને જોયું કે આને રાજ જોઈએ છે, નહીં તો આર્ત ધ્યાન કરી રહું તો ધ્યાન કરીને મળશે તો અધોગતિમાં જશે. એના કરતાં હું ચારિત્ર પાડું ને એને રાજ આપી દઉં. તો પુંડરીકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતા. હવે સાધુ થઈને પાછો રાજા થયો એટલે કોઈ બધા સામંતો અને મંત્રીઓ એની આજ્ઞાનો માને નહીં, સ્વીકાર કરે નહીં. તે સહસ્ત્ર વર્ષ પ્રવજ્યા પાળી પતિ થયો, 1000 વર્ષ. તે માટે તેને ધિક્કારતા હતા. પુંડરીકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું. અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એના અભાવથી કોઈ પાસે આવ્યું નહીં. માન ઉતરી ગયું, ઉતર્યો અમલદાર કોડીનો, એનું માન ઉતરી ગયું. રાજમાં કોઈ અધિકારીઓ કે પ્રજાઓ એને માન આપે નહીં, એનું માને નહીં, એનો સ્વીકાર કરે નહીં. એથી તેના મનમાં પ્રચંડ ભાવ આવ્યો, ક્રોધનો, કસાયનો. તેણે નિશ્ચય કર્યો કે આ દર્દથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે એ સગડાને હું જોઈ લઈશ. જો કસાય ભાવ જીવને ખૂબ નુકસાન કરે છે. કસ વત્તા આય વત્તા ઈક, દુઃખનો લાભ જેનાથી થાય એવું નામ કસાય. તો કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતર શોધ. જો આવા એક કસાય ભાવ આવી જાય છે અને જીવ કઈ ગતિમાં ચાલ્યો જાય છે. જવાનું તો બધાને છે, પણ જે સત્કાર્યો કરી, ચારિત્ર પાડી, જ્ઞાનીઓની આજ્ઞા અનુસાર વર્તી અને જીવન જીવે તો એની ગતિ સુધરે ને પરંપરા એને મોક્ષનું કારણ થાય, સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જાય. તો આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે બધાને હું જોઈ લઈશ. કોઈ માણસો એનું માને નહીં. એટલે એને થયું કે આ રોગ મટે અને સવારમાં હું પછી બધાને જોઈ લઈશ. એવા મહાદુર્ધ્યાનથી મરીને 7મી નરકને તે અપયમ ઠાણમ પાથળે 33 સાગરોપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈને ઉપજ્યો. આશ્રવ જુઓ, મહાદુર્ધ્યાનથી મરે છે. મરતી વખતે ધ્યાન રાખવાનું કે આપણા ઉપયોગની વિશુદ્ધિ વધવી જોઈએ
કંઈ ના થાય તો નવકાર મંત્રના જાપ કરતાં કરતાં દેહ છોડજો. તો જતી વખતે પણ છોકરાને કહેતા છે કે જો તારા કાકાનું ધ્યાન રાખજો, એમને આપણા પ્રત્યે બહુ પેલું કર્યું છે બધું, હું તો કંઈ કરી નથી શક્યો પણ તમે એનો બદલો લેજો. કસાયમાં ને કસાયમાં જીવ દેહ છોડે છે, જીવન પણ કસાયથી જીવે છે. 7મી નરકમાં ગયો. 33 સાગરો પમનું આયુષ, એટલે અબજો અબજો યુગો વર્ષોનું એટલું બાંધી દીધું. અનંતકાળ થાય તો નીકળે નહીં એવું આયુષ્ય બાંધી દીધું. આનું નામ આશ્રવ છે. 24 કલાક વિભાવ ચાલે છે તો એ પ્રમાણે કષાય અનુસાર આશ્રવ પણ થાય છે. ખૂબ જાગૃતિ રાખવાની છે મનુષ્ય ભાવમાં કે જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. બાહ્ય સુખ એક ભવનું થોડું છે, બાહ્ય બધું સુખો છે. એની પાછળ તીવ્ર વિષય કસાયના ભાવો કરી અને જીવ અધોગતિમાં ચાલ્યા જાય છે. અનાદિકાળથી આપણે રખડીએ છીએ. એક એક ગતિમાં આપણે આત્માનું સાર્થક કર્યું નહીં. અને આ ભાવમાં પણ અત્યાર સુધી આપણે શું સાર્થક કર્યું જોઈ લો તો ખ્યાલ આવશે. સામાન્ય સાધના કરી છે, રત્નત્રયની અભેદતાની સાધના કરી નથી. તો રત્નત્રયની પ્રાપ્તિ વગર મોક્ષ માર્ગ મળે એવો નથી. મન વચન કાયાના યોગ છે એ જ આશ્રવ છે. યોગ આશ્રવ. મન વચન કાયાની જે પ્રવૃત્તિ યોગની થાય છે એ આશ્રવ છે. કેવા છે એ યોગો? તો કહે છે કે જીવ પ્રદેશોનું પરિસ્પંદન અર્થાત કંપન થાય, ચલન થાય, તેના જે વિશેષ ભેદ છે તે જ યોગ છે. જીવના પ્રદેશોનું પરિસ્પંદન થાય, કંપન થાય, એ યોગ છે. વળી તે કેવા છે? તો કે મોહ કર્મના ઉદય રૂપ મિથ્યાત્વ કષાય કર્મ સહિત છે અને મોહના ઉદયથી રહિત પણ છે. એટલે મન વચન કાયાના યોગોનું નિમિત્ત પામીને જીવના પ્રદેશોનું જે અંદરમાં ચલાચળ થાય એનું નામ યોગ છે. મન વચન કાયાના યોગોનું નિમિત્ત પામે અને જીવના પ્રદેશોની અંદરમાં ચળાચળ થાય એનું નામ યોગ છે. અને એનું નામ આશ્રવ કહીએ છીએ. એ જ આશ્રવ છે. અને એ ગુણસ્થાનકોની પરિપાટી અનુસાર સૂક્ષ્મ સાંપ્રાય નામના 10મા ગુણસ્થાનક તો મોહના ઉદયરૂપ યથા સંભવિત મિથ્યાત્વ કસાયો સહિત હોય છે. 10મા ગુણસ્થાનક સુધી મોહનો ઉદય છે અને યથા સંભવિત મિથ્યાત્વ કસાયો સહિત હોય છે. તેને સાંપ્રાયિક આશ્રવ કહીએ છીએ. તથા તેની ઉપરના 13મા ગુણસ્થાનક સુધી મોહના ઉદય રહિત યોગ જે છે તેને ઇરિયાપથ આશ્રવ કહેવામાં આવે છે. જે પૂતગલ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે એને દ્રવ્ય આશ્રવ કહેવાય છે. તથા જીવના પ્રદેશોમાં જે ચંચળતા થાય એ ભાવ આશ્રવ કહેવાય છે. આશ્રવ એટલે આવે છે
કર્મત્વનું આવવું, કર્મોની અંદરમાં કર્મત્વપણું આવવું એ આશ્રવ છે. અને આત્માના પ્રદેશ સાથે ચોંટી જવું એનું નામ બંધ છે. તો જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. ઊંઘમાં આશ્રવ છે ને જાગતા આશ્રવ છે. અજ્ઞાનીને 24 કલાક આશ્રવ ચાલે છે. અને કર્મો આત્માના પ્રદેશ સાથે બંધાતા જાય છે. અને સ્થિતિ પાકીને ઉદયમાં આવે છે ત્યારે એના ફળ રૂપે જીવ દુઃખી દુઃખી થઈ જાય છે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. સમયે સમયે જાગૃતિ રાખવાની છે. કેમ કે સમયે સમયે પરિણામ તો થયા જ કરે છે. પરિણામે બંધ છે અને પરિણામે જ મોક્ષ છે. તો જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. તો જીવન જીવવાની ક્રિયા જ્ઞાનીઓ પાસેથી શીખી અને જ્ઞાનીની આજ્ઞા અનુસાર ચાલશું તો જ આપણે આત્માનું કલ્યાણ કરી શકશું. 24 કલાકની અંદરમાં જો આપણો સમય ક્યાં વેડફાઈ જાય છે, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, મોજશોખમાં, ધંધામાં, લૌકિક કાર્યોમાં, સમસ્ત જગત પર વસ્તુ અને પરભાવમાં વહ્યું જાય છે, વહ્યું જાય છે. સમસ્ત જગત. તમારો ભાવ 24 કલાકના જોઈ લો તો 24 કલાક એ ભાવ અનુસાર કર્મ બંધ થાય છે. હવે શુભ ભાવ તો સામાન્ય અલ્પ છે અને મિથ્યાત્વ સહિતના શુભ ભાવની પણ કોઈ મોક્ષ માર્ગમાં વેલ્યુ નથી. એ મિથ્યાત્વયાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સામ્યક્વયાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. સમ્યક્ત્વના ભાવ પૂર્વે સમ્યક દર્શન થયા વગર તો ક્યાંથી આવે? તો સમ્યક દર્શન ભેદ વિજ્ઞાન વગર થતું નથી. 100 ભેદ પાડો, વૈરાગ્યનું બળ વધારો, ઉપશમનું બળ વધારો, તત્વની શ્રદ્ધા યથાર્થ કરો તો તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન એ પ્રગટ થશે. આ મનુષ્ય ભાવમાં આપણે કંઈ કરવાનું નથી. એક સમ્યક દર્શન લઈને જઈએ એટલો પુરુષાર્થ કરો તો ઘણો છે. બાકી તો પુણ્ય અનુસાર જે મળવાનું છે મળી જશે. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહે ગયા કે સબકા દાતા રામ, કીડીને કણ અને હાથીને મણ આ મળી જાય છે. અમે કંઈ નથી કમાતા તો રોજ માલ પાણી પુવાન બધું દૂધ પાક વાસુદી ખાઈએ છીએ, કંઈ કરતા નથી. એટલે હરિભજન કે 3 ગુણ સૌ કોઈ લાગે પાય, ખાને કો મિષ્ટાન મિલે और आखिर वैकुंठ જાય. આ હરિભગત થવામાં 3 ગુણ છે. અને છતાંય જ્ઞાનીઓ આટલું બધું મળતું હોવા છતાંય અંદરમાં અલિપ્ત રહીને પોતાની સાધના કરીને પોતાનું કાર્ય કરી લે છે. એક પળ વ્યર્થ ખોવીએ એક ભાવ હારી જવા તુલ્ય છે. પડે પળનો સદુપયોગ કરવાનો છે. સમસ્ત જગત પર વસ્તુને પરભાવમાં વહ્યું જાય છે, વહ્યું જાય છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા
सिद्धांत के पश्चात दुख ते सुख नहीं। हूँ कोण छू क्यांथी थयो શું સ્વરૂપ છે મારું ખરું। કોના સંબંધે વરગણા છે રાખું કે પરહરું। એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા। તો મોહ કર્મના ઉદય વસ્તી મોહ કર્મના ઉદયને આધીન થઈને જીવને જે કંઈ પરિણામ થાય છે એ જ આશ્રવ છે। તો પહેલું નાશ દર્શન મોહને કરવાનો છે, પછી ક્રમે ક્રમે ચારિત્ર મોહ પણ નાશ થશે। દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધજે। દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો। તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકી। વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો। અપૂર્વ અવસર એવો ક્યારે આવશે। આપણો વિચાર કરવાનો છે કે આપણે 24 કલાકમાં કેવા ભાવમાં રહીએ છીએ ને કેવા કાર્યો કરીએ છીએ। એ સમયે સમયના ભાવ અનુસાર એને અનુરૂપ બંધ પડે છે। માનીએ કે ના માનીએ, જાણીએ કે ના જાણીએ, છતાં પરિણામે બંધ થયા જ કરે છે 24 કલાક। અને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય હોય છે। માટે હે ભવ્ય, તું કશે પ્રગટપણે જાણ અને તે પરિણામ મિથ્યાત્વાદિક અનેક પ્રકારના છે એનેથી પાછો ફર। મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી મોક્ષનો ઉપાય યથાર્થ બનતો નથી। तो पहला में पहलू एक धक्का और दो और मिथ्यात्व को तोड़ दो। कर्म बंधनु कारण आश्रव છે અને એ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ 5 પ્રકારના છે આશ્રવ। મિથ્યાત્વથી આશ્રવ થાય, અવિરતિ પણ થાય, પ્રમાદથી પણ થાય, કષાયથી પણ થાય અને યોગથી પણ આશ્રવ થાય છે। અને તેમાં સ્થિતિ અને અનુભાગ રૂપ બંધના કારણ તો મિથ્યાત્વાદી 4 જ છે, સ્થિતિ અને અનુભાગ। અને તે મોહ કર્મના ઉદયથી થાય છે। સ્થિતિ અને અનુભાગ મોહ કર્મના ઉદય થાય છે। અને જે યોગ છે એ તો સમય માત્ર બંધન કરે છે પણ કંઈ સ્થિતિ કે અનુભાગ કરતો નથી। એટલે બંધના કાળમાં મુખ્ય યોગ નથી પણ આ બધા કષાય ભાવો છે। મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય આ ભાવો છે। તો પહેલામાં પહેલો મિથ્યાત્વ જશે, પછી ક્રમે કરીને બધાય જશે। પહેલાં સમ્યક દર્શન કરી લો। આત્માની અનુભવાત્મક શ્રદ્ધા સ્વસંવેદનપૂર્વક, એનું નામ સમ્યક્ત્વ છે, નિશ્ચય। અને વ્યવહાર સમ્યક દર્શન 9 તત્વોની શ્રદ્ધા છે। તો બધી સાધનાઓને ગૌણ કરી પહેલી સમ્યક દર્શન થાય એ પ્રકારની સાધના
કોઈ જ્ઞાનીઓની આજ્ઞા અનુસાર થશે તો મનુષ્ય બહુ સફળ થશે. અનંતવાર મનુષ્ય બહુ મળ્યા, અનંતવાર ચૂક્યો ચેતન ઈણ અવસર મત ચૂક, માર નિશાના મોર આય કી છાતી મેં મત ઊક. ભૂલીશ નહીં. પરીક્ષણ પૂર્વક કાલ પૂરા થઈ જશે અને મનુષ્ય આયુષ્ય પણ થોડા સમયમાં પૂરું થઈ જશે. અને અનંતવાર જે મનુષ્ય બહુ નિષ્ફળ ગયો એમાં એક બહુ વધારે નિષ્ફળ જશે. તો કોઈ એક સત્પુરુષને શોધો, કોઈ ઉત્તમ સાધકને શોધો, એના ચરણકમમાં બધા ભાવ અર્પણ કરીને વર્તો, એમની આજ્ઞા પ્રમાણે ચાલો તો આણાએ ધંબો અને આણાએ તવવો. બધાની આજ્ઞા માની છે, આપણે જ્ઞાનીઓની આજ્ઞા ક્યારેય માની નથી. તો આશ્રવ અને બંધ, જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. તો પુણ્ય અને પાપ એ આશ્રવના બે મુખ્ય ભેદો છે. કર્મ છે તે પણ પુણ્ય અને પાપના એવા બે પ્રકારના છે. એનું કારણ પણ બે પ્રકારનું છે, એક પ્રશસ્ત અને બીજું અપ્રશસ્ત. ત્યાં મંદ કષાય રૂપ જે પરિણામ છે એ પ્રશસ્ત છે, શુભ છે, અને જે તીવ્ર કષાયના ભાવ થાય છે, પરિણામ થાય છે, એ બધા અપ્રશસ્ત છે, એટલે અશુભ છે એમ જ્ઞાનીઓ કહે છે. એટલે પ્રશસ્ત ભાવમાં રહેતા શીખવાનું છે. ગમે તેવા ઉદય નિમિત્ત આવે, જીવવર્ત તો ક્રોધાદિમાં સંચય કર્મ ન થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે, તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. જોઈ લો, સમયે સમયે આખા દિવસમાં આપણને કેટલા જ્ઞાનમય ભાવ કે અકષાય ભાવમય પરિણામ થાય છે અને કેટલા કષાયમય ભાવ થાય છે અને અજ્ઞાનમય ભાવ થાય છે. 24 કલાક આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, બધી પાપ સંજ્ઞાઓ છે. કંઈક ને કંઈક સત સાધનનું અવલંબન રાખશો તો જ અશુભ ભાવથી અને પાપ ભાવથી બચી શકશો. આપણે કંઈ મોટા જ્ઞાની નથી કે ધ્યાનમાં રહીને કોઈ અવલંબન ના લઈએ. નહીં, અવલંબન લેવું પડશે. તો વિતરાગી દેવ, નિર્ગ્રંથ ગુરુ અને એમનો પ્રરૂપેલો ધર્મ, એનું અવલંબન લેવાનું છે. તો સાતા વેદનીય કર્મ, શુભ આયુષ, ઉચ્ચ ગોત્ર અને શુભ નામ, આ પ્રકૃતિઓ છે એ શુભરૂપ છે. અને બાકીના 4 ઘાતી કર્મો, અસાતા વેદનીય, નરકાયુ, નીચ ગોત્ર અને અશુભ નામ, આ બધી પ્રકૃતિઓ પાપરૂપ છે. અને તેમના કારણરૂપ આશ્રવ પણ 2 પ્રકારના છે, એક શુભાશ્રવ અને એક અશુભાશ્રવ. ત્યાં મંદ કષાય રૂપ જે પરિણામ છે એ તો પુણ્યાશ્રવ છે, અને તીવ્ર કષાય રૂપ પરિણામ છે તે પાપાશ્રવ છે. એટલે કષાયમાં તીવ્રતા ના આવે એનું ધ્યાન રાખો. કશ વત્તાય, જેનાથી દુઃખોનો લાભ થાય એનું નામ કષાય.
જે કંઈ બારમાં નુકસાન થાય તો થવા દેજો, પણ કસાય ભાવને આવવા ના દેશો. સંવત્સરીના દિવસે મીછામી દોકડમ કરીશ, એ પણ કેવો ભાવથી આમ મીછામી દોકડમ, હે બાપુ શાંતિ રાખ, હવે તો શાંત થા, મીછામી દોકડમ. કસાય ભાવ મોડા પડ્યા વગર જીવ આત્માનું કલ્યાણ સાધી શકે નહીં. વિષય અને કસાય આ બે આત્માને અધોગતિમાં નાખનારા છે. વિષયા રસ વિષ સરખો લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ન હે ત્યારે, અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો, અરે કયા ઘર આત્મ હીરો, અરે કયા ઘર આત્મ હીરો, ભૂલી ગયા ભવમાં ફરો, અલખ નિરંજન આત્મ જ્યોતિ. તો મંદ અને તીવ્ર કસાયના લક્ષણો બતાવે છે કે સર્વ જગ્યાએ શત્રુ મિત્ર આદિમાં પ્રિય હિતરૂપ વચન બોલવા, દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા રાખવી, તથા સર્વ જીવોના ગુણ જ ગ્રહણ કરવા, એ સર્વ મંદ કસાય જીવોના લક્ષણ છે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, બધા આત્મા છે. બધાને આત્મા તરીકે જુઓ. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાની. प्रेम से बोलो, धीरे से बोलो, आदर देकर बोलो और जरूरत होने पर बोलो, हित रूप बोलो. एक द्रौपदी એટલું બોલી કે આંધળાના આંધળા હોય, આ એક વચન નીકળી ગયું અને એમાં બધા યુદ્ધો મહાભારતના થઈ ગયા. હિત મિત અને પ્રિય વચન બોલવાનું, બીજા જીવોને હિતકારી થાય. મિત એટલે થોડા એક અક્ષરથી પત્ર તો બે અક્ષરનો પ્રયોગ નહીં કરવો, અને પ્રિય બોલો. કેવા પ્રિય વચન? આ એર હોસ્ટેસો હોય છે ને, બહુ પ્રિય વચન બોલે તમારે બેઠા હોય તો. દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા કરવી. કોઈ દુર્જનો હોય ને દુર્વચનો બોલે, કસાયમાં ભાવો વ્યક્ત કરે, પ્રતિકૂળ વર્તે, એના પ્રત્યે પણ ક્ષમતા. એક જ બેટિંગ ક્ષમતાનું કરવાનું છે, આત્માનું કલ્યાણ કરવું હોય તો બસ. એનું નામ જ સામાયિક છે. સમતા સર્વભૂતેષુ સંયમે શુભ ભાવના, આર્ત રૌદ્ર પરિત્યાગ તદ્ધિ સામાયિક વ્રતમ. સમતા
ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ખામે મેં સવ જીવે સવે જીવા ખમંતુ મેં મિત્તિ મેં સવ ભૂયેશુ વૈરમ મધ્યમ ન કે નહીં. સૌ ભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ચોથું પદ આત્મા ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિને સ્પર્શ કરવાથી અગ્નિ સ્પર્શનું ફળ અને હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાય આદિ કે અકષાય આદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. પોતે પોતાનો વેરી, આ તો કેવી ખરી વાત. આ વિષય કશાયનો ભાવ કરે છે એ પોતે પોતાનો વેરી છે. આપણું હિત બીજું કોઈ કરી શકે એમ નથી. આપણું હિત આપણા ભાવ દ્વારા જે કર્મ બાંધ્યા છે એના દ્વારા થાય છે. તો દુર્વચનો સાંભળીને પણ દુર્જનો પ્રત્યે ક્ષમા કરો. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. આ સમસ્યા આવશે એટલે તમે બધા ક્ષમાના કાર્ડ આપી આવશો બધાને. ક્ષમા મોકલી દેશો એમ ક્ષમા ના થાય. અંતરથી ભાવથી કશાય ભાવનો અભાવ કરી અને બધાનું હિત ઈચ્છી અને ક્ષમા માંગો અને ફરી નવા દોષ ના થાય એની જાગૃતિ રાખો. ખામે મેં સવ જીવે સવે જીવા ખમંતુ મેં મિત્તિ મેં સવ ભૂયેશુ વૈરમ મધ્યમ ન કે નહીં. સૌ ભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. તો મંદ કસાય મુમુક્ષુ મંદ કસાય હોય, તીવ્ર કસાય ના હોય. તો કોઈના ગુના થયા તો માફી માંગી લો અને બીજા કોઈ કર્યા હોય તો એને માફી આપી દો તો છૂટા. પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષોના પણ દોષ ગ્રહણ કરવાનો સ્વભાવ રાખવો તથા ઘણા કાળ સુધી વેર ધારણ કરી રાખવું એ તીવ્ર કસાયના લક્ષણ છે. હીરા મુક્ષે ના કહે લાખ હમેરા મૂલ. પોતાની પ્રશંસા કરે, મેં તો આટલું દાન કર્યું, આટલું તપ કર્યું, આટલો ત્યાગ કર્યો, આટલી પ્રભાવનાઓ કરીને આટલા સારા કામ કર્યા ને ઓહો. અને જે પૂજ્ય પુરુષો હોય એના દોષ જોવે. એવો સ્વભાવ રાખે, ઘણા કાળ સુધી વેર ભાવ રાખે. ક્ષમા આપે નહીં, વેર વધારતો જાય. વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામે નાગ રહ્યો શિરનામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. લોકો કહે છે કે તમે આમ ના જશો, ચંદ્રકોશો નાગ છે એ બધાને ડંખીને મારી નાખે છે.
જાસો મહાપ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે, હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામે, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. ભગવાન મહાવીર સ્વામી તો શું ભય હોય ચંડકોશનો. લોકો રોક્યા તો એ જ બાજુ પાછો વિહાર કરીને ગયા, અને સામે ચંડકોશો હતો. અને આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંખ દીધો ત્યાં થઈને વેરી, હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ભીષણ જામી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. ભગવાનના ચરણોમાંથી લોહીના બદલે દૂધ નીકળ્યું. દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે, ચંડકોશિયો આવ્યો શરણે. કંઈક સમજતું કંઈક સમજ એમ કહે કરુણાયાણી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. તો ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા કોઈના દોષ થયા તો માગી લો, અને કોઈ દોષ કર્યો તો આપી દો, તો તમે છૂટા થઈ જશો. ધર્મનું ફળ સમતા, શાંતિ અને ક્ષમા છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદા સુજા. પૂજ્ય પુરુષોના દોષ જોવાની કોઈ દિવસે દ્રષ્ટિ રાખવી નહીં. કોઈના દોષ જોવાની દ્રષ્ટિ રાખવી નથી. જો દોષ જોવાની દ્રષ્ટિ રાખશો તો એ દોષો તમારા આત્મામાં દાખલ થઈને એવા દોષો પ્રગટ થશે. અને ઘણા કાળ સુધી કોઈની સાથે વેર લાંબુ રાખવું નહીં. આ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. સમતા, શાંતિ એ જ આત્માના કલ્યાણના ભાવો છે. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. હવે આપણે 2-5 ભવમાં ઘર ભેગા થવું છે તો એનું અત્યારથી તૈયારી કરવી પડશે. તો આ પ્રમાણે પ્રગટ જાણવા છતાં પણ જે તજવા યોગ્ય પરિણામોને છોડતો નથી, તેનું સર્વ આશ્રવ ચિંતવન નિરર્થક છે, કાર્યકારી નથી. આશ્રવ અનુપ્રેક્ષા સાંભળી ચિંતવન કરીને પણ તીવ્ર કસાય છોડીએ તો કામનું. અને પછી શુદ્ધ આત્માનું ધ્યાન કરો. આત્મ ધ્યાન કરે જો કહું સો ફીણ મેં ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો યહી તત્વ ચિત લાવે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. શુદ્ધોષી બુદ્ધોષી નિરંજનશ્રી, સંસાર માયા પરિવર્જિતોષી, સંસાર સ્વપ્નમ તેજમો નિદ્રા, કુંદ કુંદ જનની મુચંતી. કુંદકુંદાની માતા એના ઘોડિયામાં કહે છે કે તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, સંસારની માયામાં ફસાઈશ નહીં, અને આપણા મા બાપ તો ફસાયા વગર રહે નહીં. તો મારા જેવો કોક હશે કે નીકળી ગયો ચટકીને, નહીં તો જન્મ ટીપની સજા છે.
એમાં રહીને કામ કરી લેવાનું છે. તો આશ્રવ અનુપ્રેક્ષા ચિંતન કરી પ્રથમ તો તીવ્ર કષાય છોડવો, એમ આચાર્ય ભગવાન કહે છે કાર્તિકેય અનુપ્રેક્ષામાં કાર્તિક સ્વામી મહારાજ. આશ્રવ અનુપ્રેક્ષા ચિંતન કરી પ્રથમ તો તીવ્ર કષાય છોડો. ત્યાર પછી કહે છે શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો જ આત્માનું ધ્યાન કહેવાય. ત્યાં આગળ સ્વસંવેદનતા આવે છે, આત્માની અનુભૂતિ થાય છે, અને એ અનુભૂતિ એ જ મોક્ષ માર્ગ છે. અનુભવ ચિંતા મણિરતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. તો શુદ્ધાત્માના સ્વરૂપનું ધ્યાન કરવું અને સર્વ કષાય છોડવા. કષાય ગયા વગર ભાવોની વિશુદ્ધતા નહીં થાય, અને પરિણામ અનુસાર બંધ થશે, અને કષાય ભાવમાં બંધ થશે તો અધોગતિમાં જવું પડશે. વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. કષાય છોડો. આ ચિંતવનનું અને સાધનાનું ફળ છે. આપણે કેટલી સાધના કરી એનું બેરોમીટર છે કે તમારા કષાય વિષયના ભાવ કેટલા ઘટ્યા, આરંભ પરિગ્રહના ભાવ કેટલા ઘટ્યા, પાપાસરોના ભાવ કેટલા ઘટ્યા, અનાષ્ટિથી અને અસ્થિથી મોક્ષ માર્ગમાં કેટલા આગળ વધ્યા, કેટલા કલાક સાધના કરી, કેટલી સામાયિકો કરી, કેટલો ક્ષમતા ભાવ રાખ્યો. સમતા સર્વભૂતેષુ સંયમે શુભ ભાવના, આર્ત રૌદ્ર પરિત્યાગ તદધિ સામાયિક વ્રતમ. એને સામાયિક કહે છે. તો આનું ચિંતન કરવું એ ફળ છે. માત્ર વાર્તા જ કરવી કે વાંચી જવું કે સાંભળી જવું એનાથી સફળતા મળતી નથી, એમ કહે છે. તો જે પુરુષ ઉપર કહેલા સઘળા મોહના ઉદયથી થયેલા મિથ્યાત્વ આદિ પરિણામોને છોડે છે, કેવો થયો થકો? ઉપસમ પરિણામ જે વિતરાગ ભાવ તેમાં લીન થયો થકો. વિતરાગ ભાવ સિવાય આત્માનું રક્ષણ થાય નહીં, ક્ષમતા ભાવ સિવાય આત્માનું રક્ષણ થાય નહીં. તથા એ મિથ્યાત્વ આદિ ભાવોને હે અર્થાત ત્યાગવા યોગ્ય છે એમ જાણતો થકો, એને સાચી આશ્રવ ભાવના હોય છે. તો આશ્રવ 5 પ્રકારનો ચિંતવિત જે વિકાર, તે પામે નિજ રૂપને એ જ ભાવના સાર. આશ્રવોને અટકાવો, સંવનિજરા વધારો, સ્વરૂપ દ્રષ્ટિ કરો, ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરો, બધા વિકલ્પ છોડો, આરંભ પરિગ્રહને બાજુમાં મૂકો. અનંતકાળમાં માંડ મનુષ્યનો ભાવ મળ્યો છે. એ નથી દરિયો દેહ વિષય વધારવા, કે નથી દરિયો દેહ પરિગ્રહ ધારવા. આ મનુષ્યનો દેહ મોહનો ક્ષય કરી અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે મળ્યો છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. લક્ષ્મી અને અધિકાર વધતા
सो वध्यो ते तो कहो, सो कुटुंब के परिवार थी वधवा पण ए नय ग्रहो, वधवा पण संसारनो नर देह ने हारी जाओ, एनो विचार नहीं ओहो हो, एक पड़ तमने हो। तो आश्रव कर्मोનું આવું વિભાવના નિમિત્ત પામીને કર્મમાં કર્મત્વપણું આવું બ્લેન્ક કર્મણ વર્ગના હતી પહેલાં બ્લેન્ક એના વિભાવના નિમિત્તથી એની અંદરમાં કર્મત્વ આવ્યું અને પછી સ્થિતિને અનુભવ પ્રમાણે બંધ પડી ગયો અને એ કર્મ બાંધ્યા પછી આપણે ભોગવવા પડે છે। પછી કોઈ એને આખું પાછું ઉદયમાં આવેલા કર્મને કોઈ આખું પાછું કરી શકતો નથી, ભોગવવા જ પડે છે। તો પરિણામે એવા કર્મ તો નથી બંધાતા, ત્યાંનો ખ્યાલ રાખશો। પોતાના ભાવથી પોતાને બંધ પડે છે એટલે પોતે પોતાનો વેરી, આ તો કેવી ખરી વાત એમ જ્ઞાનીઓ કહ્યું છે, પોતે પોતાનો વેરી। તો ક્ષમતા ભાવની વૃદ્ધિ કરવી, બધાને આત્મદ્રષ્ટિથી જોવા, તત્વની શ્રદ્ધા યથાર્થ કરવી અને જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય उत्तम जहाँ विचार, जे भावे शुभ भावना ते उतरे भव पार। तो अपूर्व अवसर एवो क्यारे आवशे, क्यारे थईशु बाह्यांतर निर्ग्रहण, सर्व संबंधनु बंधन तीक्षण छेदीने विचरशु कव महत पुरुष ने पंथ जो। અપૂર્વ અવસર એવો ક્યારે મનુષ્ય બહુ મળ્યો છે પછી નહીં મળ્યો। અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ અને અજ્ઞાનીઓના વચનો મળવા મહા દુર્લભ છે, આપણને મળ્યા છે। અને હવે જો ભૂલ ખાઈ ગયા તો પછી અનંતકાળમાં અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, सेव्या नहीं गुरु संत ने मुक्यो नहीं अभिमान, संत चरण आश्रय विना साधन कर्या अनेक, पारन तेथी पामियो उग्यो नयन सविवेक, सहु साधन बंधन थया रहो न कोई उपाय, सत साधन समझो नहीं क्या बंधन सूझाय। तो जे कारण बंधना ए बंधनो पंथ, ते कारण छेदक दशा मोक्ष पंथ भव अंत। तो आ प्रमाणे ज्ञानीओना बोध अनुसार स्वरूप अनुसंधान करी અને આ મનુષ્ય ભાવ આપણે સફળ કરીએ એ જ પ્રભુને પ્રાર્થના। ઓમ શાંતિ શાંતિ શાંતિ। जिनवाणी के ज्ञान से सुझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देत हूँ धो। नव नमस्कार महामंत्र।